એટલે દવાખાના આવી એમ ના જબ્બર વખો હા ખતરનાક વખો ઘરજી આટલી હદે જવાનું પૈસા માટે યાર હા પૈસા પણ જવું પડે ને આવશે 5 લાખ રૂપિયા ભાગમાં થોડા માપના સોટા આવી અને જતા રહી પણ આ અંધારેલું આજનો વરસાદ આવો તો સારું છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં. તો મિત્રો આજનો બ્લોગ આપણે ઘરના બહારથી ચાલુ કરીએ કારણ કે ઘરમાં લાઇટ છે નહીં અને આ બાજુ ભોલુભાઈ આપણા ત્યાં આવ્યા હતા વિડીયો જોતા હતા પણ લાઇટ હતી નહીં એટલે કંટાળી અને પછી લીલાજી જોડે જ્યાં તો આ બાજુ પપ્પાને ખાવા બેસી ગયા જો આ તો લાઇટ વગર વખો આવ્યો છે ટીની બેન. લાઈટ નહીં કંટાળો આવે છે 4 વાગે તો અપ્પા કે લાઈટ આવવાની તે બધું રિપેરિંગ થાય એટલે 4 વાગે જવાનું. અમાર જેવું કરશી તમે બધા ઓમ જવાનું ભોલોજી બાજુમાં જાય. તમારું કરવાનું ખબર હે? તમે વનડે જતા રહો. વન ડે પેલા ગંજા ને જાત તો મણોબા નહીં નો અમે હા નહીં દ્વારકા જિલ્લા ખાવાનું શું બનાવ્યું? ખાવાનું ભીંડાનું શાક, મગનું શાક, પીંડાનું શાક, અંધારાનું મગનું. ઘી હતું. તો જમી લઈએ ને પછી આગળની પ્રક્રિયાઓ કરીએ કારણ કે આજ તો લાઇટ નહીં એટલે કંટાળો આવવાનો હોય એ વાત ફાઇનલ છે. તો મિત્રો કાલ એક કટ લીધો અને પછી કંઈ વ્લોગ બીજો કર્યો નહોતો કારણ કે લાઇટને નહોતું અને પછી મારા બેનના લેવા માર બનાવીને આવ્યા હતા એટલે મહેમાન આવ્યા હતા એટલે બેઠા હતા પછી કંઈ વ્લોગ વધારે કર્યો નહોતો. આજે સીધો બીજા દિવસે વ્લોગ ચાલુ કરીએ આપણે સવારમાં નાહી ધોઈ ચા નાસ્તો કરીને. તો મિત્રો હવે મારા બે બહેનો જતી રહી એમના સાસરે તો કારીગરને અમે બે એકલા વધ્યા છીએ. ટૂંક સમયમાં મારી નાની બેન આવી જશે. તો મિત્રો જો આપણા ભેંસો માટે હોય મણાબાન તો અહીં ચારને વાઢીને લાયા છે. હાલ આપણે એક ચાર્યું રાખેલું પણ તેવા વાટવા જ્યાં નહીં અહીંથી 4 વાઢી લાયા છે. અને આ બાજુ જો આપણું બાઈક રાતે વરસાદ આવ્યા એમ હતો એટલે આપણે અંદર લાવી મૂકી દીધું. તો હવે આપણે કૂવા પર જઈએ 3-4 લેતા જઈએ. તો મિત્રો જો આ બાજુ પપ્પા ઊંઝાય કારણ કે એમના રાતનો ઉજાગરો હોય છે એટલે આવીને ઘડી 1-2 કલાક ઊંઘી. હાલ પપ્પા ઊંઘ્યા. પપ્પા ઉઠશે એટલે મમ્મી ચા નાસ્તો કરાવી દે હા ઇવન એટલી ગળાત આપણે તો જૂના ઘરે હશું. અને આ બાજુ ટીની બેન સવારમાં લસણ ફોલી રહ્યા છે. લસણની કઢી. ટીની બેન ક્યાં કર રહ્યો? તો ટીની બેનની બંને દીકરીઓ 3 દીકરીઓ પોતપોતાના સાસરીએ જતી રહી છે. તો હવે આમ તો એમ કહેતા કે 2 દીકરીઓ છે તો કોમ કોણ એમ કે કોમ લ્યા કરો પણ આવી તો 2 અને 3 માં એકી હાલતો નહીં. જાણે રોશની બેન તો જાણે એ તો રહી ના પણ પેલો 2 તો રહી પણ 2 હંગાત જતો રહ્યા લાગતો 4-5 દિવસના ગાળામાં નહીં. કોમ તો કોમ પણ એમ કહો ઘરમાં ફાવતું નહીં. એકલો પડી જઈએ હવે કારીગર તો જાણે નવરો હોય ના મારી જોડે હોય નહીં. પછી ખેતરમાં કામ કરવા જવું ઘરનું કરશી પછી સિયન ક્લાસ કરવા જાય એટલે મળી બધું મળ્યું. તો મિત્રો આપણે ચાલ લઈને જૂના ઘરે આવી ગયા અને દાદા હવે બધી ચેક કરી અને ભેંસો નાખી છે. હા ચાલ લાયા એટલે આભાર છે તમારો. આભાર છે, બહુ આભાર છે. જો અમારી ભેંસ એના સાથે બોનસની પાડી ફ્રી અને ઓલું કમિશન. બહુ આભાર છે કે બહુ. તો મિત્રો જો આ બાજુ પપ્પા અને બાના તો લાદ્યો મારીને કે પાણી પાઈએ તો મજબૂત થાય. મમ્મા પાડે બે ચકલીઓ ચાલુ ટોખાની અને આયરી આવતા પાણી. તો બાના આટલું કામકાજ પટ્યું હજુ. આટલું માર આગળ પછી તો મિત્રો જો આ બાજુ વરસાદ અંધારીને આવ્યો હો અને રોજ અંધારીને આવે હ અને બકાઈને વરસાદ ભઈ જતા રહી. થોડા માપના સોટા આવી અને જતા રહી. પણ આ અંધારેલું આજનો વરસાદ આવો તો સારું છે પણ જો મજબૂત અંધારી જો વાદળ અહીં અને આ વરસાદ તો ખેડૂતોને ઘણી રાહત થઈ જાય. એ ટીની બેન ઢોક્યા વગર વરસાદ આબા દે તમે ઢોકો ને એટલે વરસાદ નહીં આવતો. મોર થી હજી લ્યો ને એટલે પછી વરસાદ ભાઈ પાછા તો મિત્રો ફાઇનલી ધીમે વરસાદ વરસી રહ્યો હો જો અને આપણે વરસાદની મજા લઈએ પલળીએ હો. થોડા ફાસ આવે ને વરસાદ ભાઈ હજુ તો વધારે મજા આવે. ओ भाई ये क्या हो रहा है? ओ भाई क्या हो रहा है?
ચમ આમ કરી રહ્યા છો તે આ તો બાર વરસાદ આવ્યો ને એટલે ઉભો પગ દુખી તો ટીની બેન ના મોય શક્તિ રહી નહીં હવે રસોડા પર ચડી ગયો હાનું શેક કર્યું ભીંડા મસાલા ભીંડા મસાલા ના કહેવાય એના ભીંડી મસાલા પણ કહેવાય ભીંડી મસાલા પણ મસાલો નહીં નાખ્યો સાદું બનાવ્યું તો આ હાનું એ કારેલો ખુલશો જ નહીં. એ તમારું છે એમ? ચીરકા કરીને બનાવી બરાબર આમ પલળી રહ્યો નહીં રહ્યો છીએ વગર ના એ તમે આ કામ કરો કારીગરે ચિયા કામ કરે બીજા કારીગર તો જો સવારે વહેલા 4 વાટવા જ્યો હા. 4 વહેલા વાટ્યા પેલા બધો તમારો કપડો ધોયો એને શેતરનું પછી ભારો લઈને શેતરમાં જ્યો ચાપી એ બધું સોણ નૈકણ વાળવાનું સોણ ભેંસનું નાખવાનું કંઈ કણ પોતું મરાયું હતું પછી ઘેર આવીને તો નાહ્યો કચરા પોતું આખા ઘરનું પસ્તા પપ્પાનો કપડો પડ્યો તો એ પછી વાહણ પાવા સાસ ભાગી વાહણ થોડો બધે કોમ કરી એરિયો નાહ્યો એમનો કપડો ધોયો આખા ઘરમાં પોતું મારી અને હજી આ રંધાઈ જાય એટલે રસોડું સાફ કરશી આ બધો વાહણ ઘસી ખાવાનો એટલી ગાડીનો ટાઈમ થઈ જશે આપણે દાદા દાદી એમનું ટિફિન આપવા આવ્યા હતા પછી ખેતરમાં ઓટો મારવાનું મન થયું એટલે ખેતરમાં આવ્યા તો જો આ બાજુ 2 બંબા પાણીના પડી રહ્યા છે પહેલાં મિત્રો અહીંયા અમારે એક કુંડી જ હતી એનાથી પાણી આવતું પછી પહેલાંની પાઇપો દબાઈ ગઈ એટલે પાણી બંધ થઈ ગયું પછી અમારે જેની જમીન વાવીએ હોય ઈવને નક્કી કર્યું કે આપણે બોર બનાવીએ એટલે ત્યાં બોર બનાવ્યો ને એને પછી હા ને આ જે બાંધકામ થયેલું હોય ને એટલે પેલા બોરવાળાને કહી દીધું કે તમે તાર પાઇપો નાખો ના નહીં એટલે ફરી નવેસરથી પાઇપો નાખી આ વાલ હુહરી એટલે આ પાણી આવી ગયું એટલે જ્યારે કશું ના હોય ને એટલે એકે બાજુએ આપણને આમ કંઈ રસ્તો જ ના મળે કે શું કરવું ને શું ના કરવું અને જ્યારે હોય એટલે ભગવાન દરેક રસ્તા ખોલી નાખે હું અમુક ટાઈમે આ ખેતરમાં આવું ને એટલે આ બધું મને એકલો હોય ને એટલે અહેસાસ થાય જ્યારે પાણી નહોતું ને એટલે ચોફેરથી પાણી નહોતું આપણા ખેતર માટે પછી બોર ખુદનો બનાવ્યો અમારા જમીનવાળાએ ઇવન પછી તરત આમને કીધું કે તમે તાર પાઇપો નાખો એટલે આપણે વર્ષોથી પાણી લેતા હતા એટલે આપણે ના તો પડાય ને કે હવે અમારે પાણી જોતું નહીં એટલે ફરી અમારા ખેતરમાં પાઇપો નાખી અને જો પાણી ત્યાંથી લીધેલું તો મિત્રો આપણે કારીગર એમને મૂકી અને હવે ઘરે જઈએ હો આજ પાછું એમના ઘરે વધારે મોડું થઈ ગયું હતું એટલે આપણે મૂકવા આવ્યા હતા આમ તો રિક્ષામાં જ આવી ગઈ જો ટ્રાફિક છે બજારમાં તો મિત્રો આપણે આવ્યા હા ભોલુભાઈ જોડે અને ભોલુભાઈ મિત્રો પૈસામાં એટલા ગોડા થઈ ગયા ને તો ઇવન વહુના હા ને ઇવન પિયર જમીન વેચાવાની હતી તે સહી કરવા મેલી આવી કે ભાગ લઈને આવજો પૈસાનો ત્યાં ગોવિંદજી આટલી હદે જવાનું પૈસા માટે યાર હા પૈસા પણ જવું પડે ને આવશે 5 લાખ રૂપિયા ભાગમાં સહી કરવાના આટલા લીધા સહી કરવાના 5 લાખ રૂપિયા ગોવિંદજી હારોને કંઈક જમીન વેચવાના હતા એટલે એમને સહીની જરૂર પડતી હતી ભોલુભાઈ ઘેરથી નહીં એટલે ભોલુભાઈએ મિલે પણ બોલી કરીને મિલે કે સહી કરજો પણ કે પૈસા લઈને આવજો એટલે આ ધણી હાલ તો 2-3 દાડા હાથે પડે પણ કે પૈસા આવશે એટલે ચિંતા નહીં એમાં જ્યાં તા બજારમાં ચા જેવી બનાવો બતાવજો રગડા થોડો હાચુકલી જમીન વેચવાની સાચી વાત છે તો જાણ આપવા નહીં ચાલ આવશે ચાલ પૈસા લઈને આવશે પૈસા દાગીને આવતા રહે દાગીના આવશે દાગીના કરાવવા નહીં તમારે ઈ કેમ કરાયા હતા ફેરથી વળી બીજા નવા વળી ઇવન દાગીના હશે હું દાગીના આપવા નહીં દાગીને આવ્યા પૈસા જે આવી તમારા હાહરાન વેચવાની હતી જમીન ના બીજામાં મોમાં આવે એવા અચ્છા તો એમાં તમારા વાઈફ ની જરૂર ના પડે ને યાર તમારા મોમાં હારા એમાં નોમ હતું ને આવવાનું બરાબર આવું નતું હા. પણ એમાં કીધું કે તમારા ભાઈ કે જે આ 2 જણા છે ને હા. એવાના બોલાવવા પડશે જે છોકરાને બોલાવવા પડે સહી કરવા તો મિત્રો જો આ બાજુ હવે આપણે અહીંયા વ્લોગ જોવા બેઠા આખા ઘરમાં પહેલા ઘર ભરેલું હતું ને હવે 3 જણા છીએ અમે તમને તો ખ્યાલ ના આવે કારણ કે આપણે બધાને બતાવતા નહીં એટલે અમે કહીએ ત્યાં ખબર પડે કહીએ તાણ આપણે ખબર પડે તો આખા ઘરમાં હાલ અમે 3 જણા આમ હુનું લાગે ને અમે કઈ જણ ઊંઘ આવતી નહીં કારીગરે જે એમના ક્લાસમાં અને આ બાજુ અમારા જુઓ મમ્મીએ ઠાકોર ફેમિલીના ભાઈના વ્લોગ ચાલુ કર્યા છે
પેલા આરે ઠાકોર ફેમિલીના વ્લોગ જોતા, પછી ઇવન ભાઈના વ્લોગ જોતા, હાલ ઇવન હગાવાલાના વ્લોગ જોવી, અને જેટલા અમારા હગાવાલા નહીં ઓળખતા ને એટલા બધા ઇવન હગાવાલામાં અમ્મીને ઓળખી, એક એક મોણાના ઓળખી. શ્રીપાલસી આયા જો. શીપુ એ શીપુ ઉઈ જાગી. જાગર હમણ આપણા ડુગ્ગુ ઊંઝી ગયું હે. વિડીયો કોલમાં બેન બતાવી દી હે. આ રિઝલ્ટ ખરાબ આવે. એ તો ફોન એવો કેમેરા નહીં આવે બરોબર. હા ફોનમાં કેમેરો જ જતો રહેલો એટલે મને સારું નહીં દેખાતું બાપુ. આ લાઈટ ના લીધે એવું આવે. તો મિત્રો જો આ બાજુ મમ્મી કરિયાણું લખાવે પપ્પા જોડે. હમણાં લાવી તો પતી ગયું બધું. હા. મોરૈયો પડે 500 જેવો હશે, 500 મોસો કે લાવો 500 લાવી દેજો. આપણે ચા નાસ્તો કરવા જેટલા વાગે બેઠા હોઉં તમને બતાવું. જુઓ ખાલી જો ચા નાસ્તો હ અને સમય જુઓ. તો આપણે ઊંઘવામાં ઊંઝ્યા હતા 5 વાગે સુધી ઊંઘ આવી નથી, અને પછી ઊંઝ્યા એટલે હાલ ચા નાસ્તો કરવા મમ્મીએ ઉઠાડ્યા. તો ચા પપ્પા દૂધ લઈને મૂકીને જાય ઘરમાં. હા તો અહીં ઘેરથી લેતા હે? ધોવા જીધા. તો પેલા ઘેરથી લેતા હે? હા દૂધ ને તો મૂકીને જ્યાં ચાય પીવા ચોર્યા હતા મોડું થઈ ગયું. અરે આયા ને તો કારીગર થી મેં ચા બનાવી ના પછી રહ્યા તો 4 વાગે જતા રહ્યા હતા. પછી હવે દૂધ લઈને આવીને પાછા મૂકી હા. અને જતા રહ્યા પાટણ કરિયાણું લેવા. તો મિત્રો આપણે આયા હા લાલભાન લારી. જો હાલ લાલભા ઘડીક વાર ફ્રી બેઠા છે. આમ તો ગરાકી હોય જ છે, અને નિકુલને નહીં એટલા વખો પડતો હશે. ના જબ્બર વખો આવે. હા ખતરનાક વખો. ઘરા ઘરા તમારે વખો. હજી તો એ જ્યાં ચોટીલા બપોરે વિડીયો કોલ કર્યો હતા. તો આ કાલ આવશે કાલ. તો મિત્રો આપણા નિકુલને શનિવાર રાતે ગયા હતા. તો શનિવારની નાઈટ, રવિવારનો આખો દિવસ, રવિવારની નાઈટ, સોમવારનો આજનો દિવસ, અને આજની નાઈટ થા કાલ સવારે આવશે. એ દ્વારકા ગયા હતા, પછી સોમનાથ ગયા હતા, અને પછી ચોટીલાને જવાના હતા. એટલે બધા ફરવાના હતા. એટલે આજ રાતે નહીં પણ સવારે ઘરે આવશે, મંગળવાર સવારે. અને પેલી બાજુ લાલભાન ઘરે આવી જાય. તો લાલભા પકોડી બનાવી દઈશ. આપણે ઘરે બેઠા થોડા કંટાળતા હતા. આરતી કરું એ પહેલાં કહું લાવ લાલભાન જો આપણે ઓટો મારી આવીએ. તો લાલભાના લોકેશન ઉપર આપણે આવ્યા હતા. જોઈ લો પેલી બાજુ કોઈક નવી દુકાન ખુલી લાગે. સામે લાલભાના પકોડીવાળા ભાઈબંધ. દીદી શું કર લે? શું કીધું તે? ઓહો ગટુ ગટુ. એ મંકુ ઉઠી જાય યાર, સિસ્ટમ ફાડ દેંગે. આ બાજુ સંકેત ઊંઝાય ને આ બાજુ ઇવન ભાઈ ઊંઝાય. બ્રિજેશ બ્રિજેશ ખાના ઉજાગરા હી ભાઈ. હા હું ગઈ ચાણા આવી પણ. હા હા તો હેડો હાલ થઈ ગઈ. હેડો ઊંઘ નહીં ઉઠતી? ઊંઘ નહીં ઉઠતી? તો મિત્રો આ બાજુ પપ્પા કરિયાણું લઈને આવી જાય. ખાસું બધું મમ્મીએ લખાયું નહીં. તેલનો ડબ્બો. જો દીવાબત્તી ચાલુ થઈ જઈએ માતાજીને, અને ટીની બેન બધું કરિયાણું ખોલી અને ફરી. નાસ્તો હોય આ તમારો નાસ્તો? મમ્મી કે અમે તો નાસ્તો કરીએ. નાસ્તો કરીએ કે મિત્રો હું તમને નતો કહેતો પપ્પા ભગવતીનો જ નાસ્તો લાવે છે. નાના લાયા સેવો, પછી કેવડો ચવાણ કેવડો ને ચવાણું. ચવાણ કેવડો ને ચવાણું એ બેસ્ટ વસ્તુ આવે. હા સેવ જોરદાર આવે ને. ગમે તે પડી ગયો ને તો બગડો ને. જોયું સાસનો મસાલો પડે તો આ કેટલા દાડાનું કરિયાણું? આ રીતે આપણે ચાલશે કે કોઈ બહુ નહીં ચાલે 15 દાડા ને. તમે ડબ્બો જે ચમ ચાલશે. આટલું ખો ટીની બેન, એ નહીં ડબ્બો ચાલશે. આટલું બધું ચો ખાવાના આવે? ચાલશે ચાય પીવાની. એમ નહીં, આટલું કરિયાણું 15 દિવસ ચાલતું હોય તમારે આટલું બધું ચો ખાવાના આવે? અમે તો ખાઈએ છીએ. તાણ કોણ ખાય? તમે ખો. પપ્પા ડબ્બો કેટલા નો થયો? 2920. બહુ ભાવ હા ને તેનું.
એની બેન મુહૂર્ત કરી દીધું તરત ના તરત પેલો જ નતું પતી ગયું હમણાં. હા એટલે તો લેવા જ આપા જો મમ્મી કે કોઈ શોખ નો જ લાવ્યો નહીં હોય એને થઈ રીતે એટલે તો કીધું તો લેવા મેળ્યા ઈન ડબ ડબ ના કરજો ના કહો બધું સરકા જ ધીમે ધીમે એટલે દવાખાના આવી એમ શું થાય તને હા પડીકા ખાવાનું બંધ કરી દે સારું દવા લઈ રહ્યો હો તો મિત્રો આરતીનો સમય થઈ ગયો માતાજીને આરતી કરી દઈએ આપણે અને આ બાજુ જુઓ આ લાઇટમાં કંઈક ખોમી આવી હ સિકોતરમાંના ઉપર જે અક્ષર હ તેઓ લાઇટ હાવ ઝોખી થઈ ગઈ હમી કરાવવી પડશે તો મિત્રો આ બાજુ કારીગર રોટલી બનાવે છે અને આ બાજુ મમ્મી ચટણી બનાવવા આજ શાક નહીં બનાવી મમ્મી નહીં બનાવી શાક ચટણી બનાવી ચાલશે હાવ રેડી ચાલી રહ્યા હા. ચટણી ખીચડી ચટણી ખીચડી તો રોટલી ભાઈ બહેન હું હાલશું પેલા એનું બપોરનું પડ્યું ને ભેડવાનું હા તો મિત્રો મને એટલું ખતરનાક મોઢું આવ્યું 2-3 દિવસથી કંઈ જોવો ખાલી બોલી શકાતું નહીં દવા લીધી હ તો દવાથી એ ફેર પડતો નહીં ખવરાતું નહીં આ બોલું ને મારું મન જોણ આ જીભ આવે ને જીભના નેચર તાવડું આવે ચીકણ ચોદ્યો પડ્યું ખરેખર કોક દેશી ઉપચાર કરવો પડશે દેશી તો પેલું આવે ને આ ચણોઠી નહીં આવતી હા એ રહી મોઢામાં રાખીને ચાપ બહુ બહુ ખતરનાક મોઢું કઢી આવ્યું બાવળિયા. મારા બોલ્યા ફેર છે તો જીભ નેચર જે ગાદી આવે ઈકણ તાવડું તો ચોકણા આવે મમ્મી આ તેર હા જીભ નેચર જે ગાદી આવે ને એની વાત કરું આ હું જીભને આજે બળી ની? રાણી આ હોય. જબરજસ્ત અને એ ભાઈ મોટી ને મોટી સહન જ થતું નહીં તો મિત્રો આ બાજુ આપણે જમવા બેઠા હા અને જો આજ તો મરચું લીધું કારણ કે મોઢું બરાબરનું આવ્યું ને દવા ગળી ગળીને થાચ્યા મળતું નહીં એટલે આજ તો તીખું લાય ખાવું હ એટલે મટી જઈ ચોદ્યો નહીં અને ખીચડી હું ખાતો નહીં પણ આ તબિયત ઠીક નહીં લાવી ખીચડી ખાવી પડે હ ખીચડી ખવડાવે આવે હારું પાર ખવડાવીએ તો એ બોલે ખીચડી ખીચડી જ્યારે હપ્તા એવું તો કરે પણ ના ખાવી હોય તો તું હરું પાણી હાલ હાલ કરી પછી બોલું જ ના કીધું તો કોઈ કેટલી ખીર બધી હાલી હ એને ખીર બનાવવાનું નતું કીધું કોઈ તીખું ના ખાવ ખીર બનાવી આપ પણ હવે બધું ખાવાનું બની જતું ને ફેર ચો મહેનત કરાવડાવો પૂછ્યું તું કોઈ ખીર બનાવી મોરઈએ તો પપ્પાને નતો મંગાવ્યું તો જમી લઈએ તો મિત્રો આપણે ખાઈને ઓટો મારી અને હવે ઘરે જઈએ હો તો આજનો વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી